રાજુ કરપડા જેલમાં હતા ત્યારે ક્યાં ગયા હતા તે ખેડૂતો જે અત્યારે બૂમો પાડી રહ્યા છે કે રાજુ કરપડા દેખાતા નથી। આ શબ્દ છે રાજુ કરપડાના કાકાના, જેમણે અત્યારે ખેડૂતો ઉપર બરાબરના વરસ્યા છે અને જે ખેડૂતો અને જે નેતાઓ બોલી રહ્યા છે કે ખેડૂતોનો અવાજ રાજુ કરપડા નથી બની રહ્યા અને તેને જ લઈને તેમના કાકા રામકુ કરપડાએ જવાબ આપ્યો છે કે રાજુ કરપડા શા માટે ખેડૂતો માટે નથી બોલી રહ્યા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં અને મોરબીના જેતપર ગામમાં હાલ ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે વીજ કંપનીઓ સામે। વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને તેમને પૂરતું વળતર છે તે ચૂકવવામાં નથી આવી રહ્યું અને તેને જ લઈને સુરેન્દ્રનગર અને મોરબીના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। પોલીસ તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી રહી છે। સુરેન્દ્રનગર જે રાજુ કરપડાનું હોમ ટાઉન છે અને રાજુ કરપડા અવારનવાર કહેતા હોય છે કે પોતે ખેડૂત નેતા છે અને જ્યારે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લડ્યા હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ખેડૂતોની જીત થઈ છે અને જ્યારે તેઓ ભાજપમાં ગયા હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ અન્ય પક્ષમાં હતા અને ખેડૂતો માટે જે પ્રકારે લડત ચલાવતા હતા તેવી જ રીતે ભાજપમાં ગયા પછી પણ ખેડૂતો માટે લડવાનું ચાલુ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું। પરંતુ હાલ ખેડૂતો ઉપર આફત આવી છે અને આ સમયે રાજુ કરપડા કેમ નથી દેખાતા તેને લઈને સવાલો ઉઠ્યા હતા અને હવે તેનો જવાબ આપ્યો છે રાજુ કરપડાના કાકા રામકુ કરપડાએ। પહેલા તો રાજુ કરપડાને લઈને શું કહ્યું છે રામકુ કરપડાએ તે સાંભળો। હમણાં એક સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ ચાલ્યો છે કે રાજુ કરપડા ગાયબ થઈ ગયો છે, ખેડૂતો માટે રાજુ કરપડા આવતો નથી, ખેડૂતોના કામ અત્યારે બોલાવે છે, ભાજપમાં ભળી ગયા પછી આમ કરે છે ને તેમ કરે છે ને એને હાજરી નથી હોતી। કા ભાઈ, રાજુ કરપડા છેલ્લા 8 વર્ષથી લડે છે ખેડૂતો માટે। એમાં અગાઉના જે 3-4 વર્ષ જે છે એ બિન રાજકીય હતા, એ પછી આમ આદમી પાર્ટીમાં હતા અને આ જે લડત છેલ્લા 8 વર્ષથી લડી રહ્યો હતો એની લડત જે હતી એમાં કયા ખેડૂતોએ હાજરી આપી? અત્યારે તમે બધા કહે છે કે અહીંયા રાજુ કરપડા નથી આવતો, ફલાણે નથી આવતો। રાજુ કરપડા આવશે પણ ક્યાં આવશે કે એને તમે જે ખેડૂતો છે એનો ફોન નંબર ચાલુ છે, એનો ફોન કરવો અને જે તમે રાજુ કરપડાની કેટલી સભામાં હાજરી આપી છે? ખેડૂતોને અમારો પ્રશ્ન છે કે તમે રાજુ કરપડાને કેટલી સભાઓમાં કેટલી લડતમાં તમે હાજરી આપી છે? નહીં તો હાજરી આપી નથી તો રાજુ કરપડા નવી રોષ જ તમારે ત્યાં આવે। રાજુ કરપડા સાથે જે ખેડૂતો જોડાયેલા છે અને જે ખેડૂતો રાજુ કરપડાને સપોર્ટ કર્યો છે ત્યાં રાજુ કરપડા અડધી રાતે સપોર્ટ કરશે, કોઈ પણ પક્ષમાં હોય સપોર્ટ કરશે, એની લડત લડશે, વળતર પણ અપાવશે અને બીજા જે ખેડૂતો છે એના કરતા દોઢું વળતર અપાવશે એટલી તાકાત ધરાવે છે। અત્યારે રાજુ કરપડાની ખોટ પડે, કરદા કાંડ જયારે બોટાદનો કર્યો ત્યારે તમારી હાજરી હતી અને જે હાજરી હતી જે ખેડૂતો 85 ખેડૂતો જેલમાં ગયા હતા અને એ 85 માંથી એક ખેડૂતનો ફોન આવે એટલે અડધી રાતે ઉભો રહો રાજુ કરપડા તૈયાર છે। તો આ જે અત્યારે રાજુ કરપડાની જે સોશિયલ મીડિયામાં એક આખી એક્ટિવિટી ચાલી રહી છે કે આ બોલતો નથી, કાંઈ નહીં બોલશે પણ ક્યારે? એની સાથે જે ખેડૂતો હતા એ ખેડૂતો જયારે એને ફોન કરશે ને તેથી રાજુ કરપડા આવીને અડધી રાતે ઉભો રહીને બોલશે, સરકાર સામે બોલશે, બે ધડક બોલશે, બે બાક બોલશે। પણ રાજુ કરપડાના એક પણ કાર્યક્રમમાં આપણે હાજરી આપી ન હોય અને પછી આપણે કોમેન્ટો કરતા હોય ને આપણે જે વિડીયા મૂકતા હોય ને આપણે જે મીડિયા સામે બોલતા હોય તો એવા ખેડૂતો સાથે રાજુ કરપડા નહીં જોડાય અને નહીં બોલે। જે જરૂરિયાત છે જે ખેડૂતોનું છે, 4 મહિના રાજુ કરપડા હતો, 4 મહિના રાજુ કરપડા કયા ખેડૂતોએ એના કુટુંબીજનોની મુલાકાત લીધી? કયા ખેડૂતોએ જેલ ઉપર જઈને રાજુ કરપડાની મુલાકાત લીધી? એક પણ નહીં। અને જે ખેડૂતોએ મુલાકાત લીધી છે, જે ખેડૂતોએ એના પરિવારજનોની મુલાકાત લીધી છે એ ટોટલ અમારી પાસે લેખિતમાં છે, કોણ આવ્યા હતા, કોણ ગયા હતા, બધી આખે જે ડિટેલ છે એ ડિટેલમાં અમે સંપૂર્ણ ડિટેલ માહિતી એકઠી કરેલી છે। એટલે કોઈ પણ ખોટું પણ બોલી શકે એવી પરિસ્થિતિ પણ નથી। રાજુ કરપડા 4 મહિના જેલમાં રહ્યો
અને 4 મહિના જેલમાં રહ્યો તો કયા ખેડૂતોએ પાછળ એક્ટિવિટી કરી ભાઈ રાજુ કરપડાને છોડવા માટે થઈને અમે મોટું આંદોલન કરશું કે અમે આવેદનપત્ર આપશું? એક પણ તાલુકાનો ખેડૂત કે અમે આવેદનપત્ર આ ફલાણા તાલુકામાં આપ્યું રાજુ કરપડાને જેલમાંથી મુક્ત કરો, અમારા 85 ખેડૂતોને મુક્ત કરો. રાજુ કરપડા સાથે ઘણા હતા, કે રાજુ કરપડા એક જ જેલમાં હતો એવું તો હતું નહીં, ઘણા લોકો હતા. એ ખેડૂતો માટે, એ ખેડૂતના આગેવાનો માટે તમે શું કર્યું? કશું નહીં. તમે તો ઘરે જઈને બેસી ગયા. તો ખેડૂત નેતા આ રીતે તૂટી જાય છે, અને તૂટી જાય છે, ખપી જાય છે, અને પછી આપણે કાગારોળ કરવી છે કે અમારું કોઈ ખેડૂતોનું સાંભળતું નથી, ખેડૂતો માટે કોઈ બોલતું નથી, ખેડૂતો માટે કોઈ ખેડૂત આગેવાન આગળ આવતો નહીં. શા માટે આવે? ખેડૂતો માટે ખેડૂત આગેવાન શા માટે આવે? તમે ખેડૂત આગેવાનોને, તમે ખેડૂતોએ જ રજડાવ્યા છે. ખેડૂત આગેવાનોને, ખેડૂત આગેવાન ના છૂટકે થઈ અને અન્ય પક્ષોમાં પક્ષ બદલી કરતો હોય છે કે એની માટે અનેક કેસો થઈ જાય. એ કેસોને ખેડૂતો માટે જે લડત હોય, ખેડૂતો માટે જે કેસો થયા હોય, અને એ કેસ થઈ જાય એટલે એ લોકો મજબૂત થવું પડે. તમારો સપોર્ટ 4 મહિને ક્યાં હતો? રાજુ કરપડા જેલમાં રહ્યો ત્યાં સુધી તમારો સપોર્ટ ક્યાં હતો? તમે એક પણ આવેદનપત્ર નથી આપ્યું, એક કોઈ વસ્તુ, કોઈ મૂવમેન્ટ નથી કરી. ત્યારે તમે અત્યારે બૂમ બરાડા પાડો કે રાજુ કરપડા આવતો નથી, રાજુ કરપડા બોલતો નથી, નામ નથી કરતો, તેમ નથી કરતો. તો રાજુ કરપડા એક શબ્દ નહીં બોલે, અને રાજુ કરપડા બોલશે. એની સાથે જે ખેડૂતો હતા, જે જેલવાસમાં ખેડૂતો હતા, જે એની સાથે સતત સંકળાયેલા ખેડૂતો છે, એના માટે અડધી રાતે રાજુ કરપડા બોલશે, બે બાક બોલશે. અને સરકાર સામે પણ બોલવું પડશે તો સરકાર સામે પણ બોલશે. પરંતુ જે ખોટી રીતે એ રાજુ કરપડા એક શબ્દ પણ બોલશે નહીં. જે ખેડૂતો એના સપોર્ટમાં, એની ઓફિસ સુરેન્દ્રનગર ચાલુ છે, એના ફાર્મ હાઉસ ઉપર પણ ગામડે પણ ઓફિસ ચાલુ છે, અને જે ખેડૂતો જે એની સભાઓમાં જેમાં હાજરી આપી હોય એમાં રાજુ કરપડા અડધી રાતે આવવા તૈયાર છે. જય જવાન, જય કિસાન. રામકુ કરપડાએ કહ્યું છે કે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા ત્યારે ખેડૂતો ક્યાં ગયા હતા તેમને છોડાવવા માટે, કે અન્ય જે રાજુ કરપડા સાથે ખેડૂતો જેલમાં હતા તેમના માટે એક પણ કાર્યક્રમ નહોતો કર્યો. અને આજે એ લોકો પૂછી રહ્યા છે કે રાજુ કરપડા કેમ બોલતા નથી. તો તેવા ખેડૂતો માટે રાજુ કરપડા નહીં બોલે જે ખેડૂતો તેમની પડખે નહોતા ઊભા જ્યારે રાજુ કરપડા જેલમાં હતા. તેમણે કહ્યું છે કે રાજુ કરપડાને સમર્થન આપનારા અને રાજુ કરપડાની સાથે રહેનારા ખેડૂતોનું તેમની પાસે લિસ્ટ છે, અને તેમના જ પડખે રાજુ કરપડા ઊભા રહેશે. જેમને જ્યારે તકલીફમાં હશે ત્યારે રાજુ કરપડા તેમના માટે બોલશે. પણ જે ખેડૂતો રાજુ કરપડા સાથે નથી અને રાજુ કરપડા માટે ક્યારેય તેઓ લડ્યા નથી, તેવા ખેડૂતો માટે રાજુ કરપડા ક્યારેય નહીં બોલે, તે પ્રકારનું નિવેદન રામકુ કરપડાએ આપ્યું છે. અને અત્યારે જે પ્રકારે વિપક્ષના નેતાઓ હોય કે પછી રાજુ કરપડાના જૂના સાથી હોય જેમણે રાજુ કરપડા ઉપર આક્ષેપ કરી રહ્યા હતા, તેનો જવાબ તેમના કાકા રામકુ કરપડાએ આપ્યો છે.